ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન આજે 19મા દિવસમાં પ્રવેશ્યું। રાબેતા મુજબ જ્યારે ધરણા કરી રહ્યા હતા ત્યારે તમામ શિક્ષકોની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને જ્યાં ધાક ધમકીથી આંદોલન સમિતિ લેવા માટે પ્રેશર કર્યું હોવાની વાત સપાટી ઉપર આવી છે। હવે જોઈએ ગાંધીનગર આંતરિક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં છેલ્લા 19 દિવસથી વ્યાયામ શિક્ષકો લડત ચલાવી રહ્યા છે। પોલીસ અત્યાર સુધીમાં 10 વ્યાયામ શિક્ષકો સામે FIR દાખલ કરી છે। 150 શિક્ષકોને ટોળારૂપ ગણી અને તેની સામે તાત્કાલિક અસરથી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। આવી પરિસ્થિતિ વચ્ચે પણ પોતાનો જે વિશ્વાસ છે એ ડગાવ્યા વગર આજે 19મા દિવસે વ્યાયામ શિક્ષકો છાવણી ખાતે ધરણામાં બેસી ગયા હતા। જોકે પોલીસે રાબેતા મુજબ તેમનું કામ કર્યું તો તમામની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું છે। ત્યાં તેમના કહેવા પ્રમાણે ધાક ધમકી આપવામાં આવી છે, આંદોલન સમેટી લેવા માટે દબાણ કરવામાં આવ્યું છે। સૌથી અગત્યની અને કરુણતાવાળી વાત એ છે કે 42 ડિગ્રી તાપમાં પણ વ્યાયામ શિક્ષકો પોતાની માગણીને લઈને ધરણા કરી રહ્યા છે। છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી। અગાઉ અનેક વખત વિશ્વાસ આપવા હોવા છતાં પણ ભરતી કરવામાં નહીં આવતા આખરે 42 ડિગ્રી તાપમાં વ્યાયામ શિક્ષકો પોતાના હક માટે લડી રહ્યા છે ત્યારે તેમની અટકાયત કરવામાં આવી છે। તેમનું આંદોલન કચડી નાખવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, જે ખૂબ જ નિંદનીય હોવાની વાત ખેલ સહાયક મોરબીવાળા હિતેશ વર્માએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। મોરબી જિલ્લો આજે અમારા વ્યાયામ શિક્ષકો આજે સત્યાગ્રહ છાવણીની અંદર છેલ્લા 20 દિવસથી ધારણા ઉપર બેઠા છીએ અને અમારા 15 વર્ષથી અમારા વ્યાયામ શિક્ષકોને આ સરકાર દ્વારા ભરતી કરવામાં નથી આવી અને છેલ્લા 7 વખત અમને ડિટેન કર્યા, આજે 8મી વખત અમને ડિટેન કરે। આ સરકાર શું જોવે? અમારા વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી નથી અને આ ધમકાવવાની, બીવરાવવાની આ પોલીસને આગળ કરી અને અમારા વ્યાયામ શિક્ષકો ભાઈઓ અને બહેનોને બધાને પોલીસ સ્ટેશન લઈ જઈ ન્યાય ધમકી આપવામાં આવે અને બધા ઉપર કાલે 10 જણા પર કેસ કરવામાં આવે અને આગલા દિવસે 10 ઉપર કેસ કરવામાં, આમ કરીને શું અમને દબાવવામાં આવે? આ સરકારને પણ અમે કહી કે તમારે અમને અમારા ઉપર કેસ કરવા હોય તો પણ બુટલેગરો હોય, ભૂમાફિયાઓ હોય એના પર કેસ કરી એને પૂરો ને અમને અમે તો શિક્ષકો, અમે તો બુટલેગરો કે અમે વ્યાયામવીરો હોય, અમે બુટલેગરો નથી। તો અમે એટલું જ કહીએ કે આ બધાને તમે પૂરો અમારા ઉપર આવા કેસ ન કરો, અમારા ઉપર આવી કાર્યવાહી ન કરો। અમારા જે 20 યુવાનો ઉપર અને બહેનો પર જે કેસ કરવામાં આવી એ પણ અમે સરકારને કંઈક આ પાછા લઈ લે।